દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। મૈદરપુરામાં રિક્ષા ચાલકની કરાયેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો અને પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે, ત્યારે મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચાલકની માથામાં કુહાડીના ઘા મારી કરાયેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ઉકેલી કાઢ્યો હતો। મૃતક શેરુ યાદવની પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી। પ્રેમમાં આડખીલી રૂપ બનતા પતિનું પત્નીએ પ્રેમી સાથે મળી કાસળ કાઢી નાખ્યું હતું। હાલ તો મૈદરપુરા પોલીસે હત્યારી પત્ની મમતા અને તેના પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે IPC 302 મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેમાં મરણ જનારનું નામ છે શેરુ ભવાની નામ યાદવ, જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર 37 વર્ષ હતી। પોલીસે મૈદરપુરા પોલીસની ડિસ્ટાફ ટીમે ગણતરીના કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ 2 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે। આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમની હત્યા કરેલી હતી। બનાવનું મેઇન કારણ એટલું હતું, જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનારની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે 6-1 મહિનાથી અફેર ચાલતું હતું, જેની જાણકારી આ મરણ જનારને ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું। આભાર। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।